અમદાવાદમાં 13મી નવેમ્બરથી ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે। ત્યારે માત્ર 4 જ દિવસમાં 3.45 લાખથી વધુ પુસ્તક પ્રેમીઓએ મુલાકાત લીધી છે। આ બુક ફેસ્ટિવલમાં અમદાવાદની ખાનગી તેમજ અમદાવાદ સ્કૂલ બોર્ડની કુલ થઈ 1000થી વધુ સ્કૂલના 53,000થી વધુ વિદ્યાર્થીઓ મુલાકાતે આવ્યા હતા। આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ વાંચનને ઉત્સવ બનાવવાનો અને જ્ઞાનને શહેરના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે, જે આ ફેસ્ટિવલ થકી સાકાર થતું જોવા મળી રહ્યું છે। 1 લાખથી વધુ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલો આ બુક ફેસ્ટિવલમાં કુલ 300થી વધુ ઇવેન્ટ્સ, 3 થીમ આધારિત ઝોન અને દરેક વાયજૂથ માટે અભૂતપૂર્વ શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલને ખાસ આહ્વાન સાથે એમસીએ આ ફેસ્ટિવલને ગુજરાતનો સૌથી મોટો ઓપન ક્લાસરૂમ તરીકે ઓળખાવ્યો છે। 13 તારીખથી જો વાત કરવામાં આવે 13, 14, 15, 16 અત્યાર સુધીમાં 3,45,000 લોકોએ બુક ફેરની મુલાકાત લીધી છે અને પરિણામે ત્યાં આગળ આવેલા જે અલગ અલગ પ્રકારના 300 જેટલા જે સ્ટોલ આવેલા છે તેની આપણે વાત કરીએ કે લોકો મુલાકાત લે છે અને અમદાવાદની જે જનતા, વાંચન પ્રિય જનતા, અને આપણે વાત કરીએ કે બાળકોને પણ આ બુક ફેરની અંદર પોતે લઈને આવતા હોય છે। બાળકોને લગતા અલગ અલગ સ્ટોર પણ આવેલા હોય છે।